સુરતના ઉધના નવસારી મેઇન રોડ ઉપર અંબર કોલોની સામે આવેલા જર્જરિત એપી માર્કેટમાંથી માનવ કંકાલ મળી આવ્યો છે. કંકાલ મળી આવવાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી છે અને એફએસએલની ટીમની મદદથી કંકાલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ જર્જરિત એપી માર્કેટમાં અગાઉ દુર્ઘટના સર્જાયા બાદ પાલિકા દ્વારા છેલ્લા એકાદ વર્ષથી માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યા આજુબાજુ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના ઉધના બસ ડેપોની બાજુમાં આવેલ સોમનાથ ટી સેન્ટર પાસે આવેલ એપી માર્કેટના બિલ્ડિંગના ભોય તળિયાના ભાગે અંદરની બાજુ એક માનવ કંકાલ મળેલાની માહિતી મળેલ, જેના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મોત એટલે કે એડી નોંધવામાં આવેલી છે અને જેની તપાસ ચાલુ છે. અને તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે. ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે. તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલું હતું કે મારું નામ આ છે. તો અત્યારે ફોરેન્સિક પીએમમાં ડીએનએ લેવડાવવાની પ્રોસેસ કરવામાં આવેલ છે તથા આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે.